અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી નૂર ઇલાહી સોસાયટીમાં આજે એક કરુણ ઘટના બની। જૂનું અને જર્જરિત મકાન અચાનક જ ધરાશાયી થયું। અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલી 65 વર્ષીય મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી। તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ દુર્ભાગ્યવંશ ટૂંકી સારવાર દરમિયાન તેમનું અવસાન થયું। મૃતક મહિલા નિર્દોષ રસ્તેથી પસાર થતી હોવા છતાં સમયસર કાર્યવાહી ન થતા જીવ ગુમાવવો પડ્યો। મકાનના માલિકે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે અમે કોર્પોરેશનને આ મકાન ખૂબ જર્જરિત છે તેવી લેખિત ફરિયાદ આપી હતી, છતાં કોઈ પગલું લેવામાં આવ્યું નહીં। જ્યારે કોર્પોરેશનના અધિકારીઓનો દાવો છે કે આ મકાન વિશે કોઈ અગાઉની જાણકારી નહોતી મળી। હવે મોટો પ્રશ્ન ઉઠે છે કે આ મકાન જો અગાઉ જ પાડી દેવામાં આવ્યું હોત તો શું આજે 65 વર્ષીય નિર્દોષ મહિલાનો જીવ બચી શકે હોત કે નહીં? આ ઘટના નક્કી કરે છે કે જાહેર સત્તાવાળાઓની ઢીલી કામગીરી અને ઘોર બેદરકારીનો ભોગ સામાન્ય નાગરિક બન્યો છે। આ મામલે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતા મક્તમપુરા વોટના કોર્પોરેશન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવા અનેક મકાનો જર્જરિત છે। જ્યારે અમે કાર્યવાહી કરવા જઈએ છીએ ત્યારે માલિકો કહે છે કે અમે ક્યાં જઈશું? ઘરના લાગણીઓને અને વ્યથાના કારણે અમારું કાર્ય અધૂરું રહે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભયજનક મકાન જે હાલમાં જોખમી હતું ને જે થોડો પાર્ટ જે ભયજનક પોર્શન પડ્યો છે એ અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મકાનનો ભયજનક ભાગ છે એ હાલમાં તાકીદના ધોરણે દૂર કરવામાં આવે છે, જેથી કોઈ હાલમાં જોખમકારક છે નહીં। અને અન્ય મક્તમપુરા વોર્ડની અંદર ઘણા બધા જે ભયજનક મકાનો છે તે અંગે નોટિસ પાઠવવામાં આવી છે। સહારા ફ્લેટ છે, ન્યૂ સાગર છે, અલસાગર છે, અજીમ ફ્લેટ છે, નૌશાદ છે, સિલ્વર ફ્લેટ છે, આ બધા ઘણા બધા જે ફ્લેટ છે કે મકાનો છે એમને નોટિસ પાઠવવામાં આવી છે કે મીડિયાના માધ્યમથી આપને કહેવા માગું છું કે એ લોકોને સલામત સ્થળે ખસી જવું અને એમ જેથી કરીને કોઈ જાનહાનિ થાય નહીં અને કોઈને નુકસાન ના પહોંચે। ઘણી વખત એમને સમજાવવામાં આવે છે, એમને નોટિસ પણ પાઠવવામાં આવી છે, પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે, તેમ છતાં ઘણા બધા મિલકત ધારકો એની અંદર રહે છે। જે સલામત સ્થળે ખસી જાય તો કોઈ મોટી જાનહાનિ થતી અટકી જાય। આમાં કોઈ ઇન્જર્ડ થયું હોય કે એવું કંઈ? ના, એવું કંઈ નથી। ઇન્જર્ડ થવાના ના, કોઈ નથી।